એક મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી, જ્યાં વેજલપુર શ્રીનંદનગર પાસે હજી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વરસાદ ઓછો થયાના કલાકો બાદ પણ સ્થિતિ જેસી કી તૈસી બનેલી છે। બેઝમેન્ટમાં પાણી ભરાતા લોકોએ વાહનો રસ્તા પર મૂક્યા છે। રસ્તા પર મૂકેલા વાહનો પણ પાણીમાં તરતા દેખાયા છે અને અગાઉ પણ વરસાદને કારણે લોકો ભોગવી ચૂક્યા છે અનેક ગણી નુકસાની। ધારાસભ્ય અમિત ઠાકરે સ્થિતિની સમીક્ષા કરી છે। સ્થાનિકોની સમસ્યા સાંભળીને પ્રશ્ન ઉકેલવાની તેમને હૈયાધારણા આપી। અત્યારે અમદાવાદના વેજલપુરના શ્રીનંદનગર વિસ્તારમાં ઉપસ્થિત છું। ત્યાં બેઝમેન્ટ આખું પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ધારાસભ્ય અમિતભાઈ ઠાકર અત્યારે વિઝિટ માટે આવ્યા છે। સ્થાનિકો સાથે થોડી વાર પહેલા તેઓ વાત કરતા હતા, આખી પરિસ્થિતિનો તાગ મેળવતા હતા। એમની સાથે સીધી વાત કરીએ। અમિતભાઈ, દર વર્ષની આ સમસ્યા, લોકોને ક્યારે આમાંથી રાહત મળશે? બેન, શ્રીનગર અમારો ડૂબનો વિસ્તાર છે, એના માટે સ્પેશિયલ આયોજન થયું છે, જેની વાત અત્યારે કરવાની કંઈ મતલબ નથી। અત્યારે પહેલી અમારી પ્રાયોરિટી છે કે અહીંયાના જે પાણી ભરાયા છે એ પાણીને ગટર વાટે, વરસાદી પાણી વાટે જે લાઈન છે એના વાટે અમે એને જલ્દીથી અહીંથી રિમૂવ કરીએ અને પછી બેઝમેન્ટોમાં જે પાણી ભરાયા છે એના માટે અહીંયા 10 વરુણ લાગેલા છે। આ 10 વરુણમાંથી આ જે પાણી બહાર જશે અને પછી ચોખ્ખાઈ એટલે આરોગ્યની વાત, આ 3 વસ્તુને આવતા 2-3 દિવસમાં અમારી પ્રાયોરિટી છે, એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ। અને આ વિસ્તાર એટલે આ જે મકરબા પોલીસ હેડક્વાર્ટર અને શ્રીનગર, આ વિસ્તાર ઘણો ડૂબમાં હોવાના કારણે અહીંયા પરિસ્થિતિ થતી હોય, એના માટે સ્પેશિયલ આયોજન અમારે અહીંના બધી જ સોસાયટી એટલે 27 સોસાયટીના ચેરમેનને લઈ અને કમિશનરને આજથી 1.5 વર્ષ પહેલાં હું મળેલો અને ઉપર જ્યારે શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમાર હતા એમની જોડે બી વાત કરી, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પાસે વાત કરી અને સ્પેશિયલ શ્રીનગર માટે એક પાઇપલાઇન પાસ કરાઈ છે જેનું કામ ચાલુ છે અને એ કામ ડ્યુ મે 2027માં છે। અમારી પરિસ્થિતિ શું છે કે નદી કિનારે અમે વેજલપુરના લોકો આવેલા હોવાના કારણે આખા શહેરની જે પાઇપલાઇન અવડાના સમયે જે બનેલી હતી એ બધી પાઇપલાઇન વરસાદ આવે ત્યારે ફૂલ ચાલતી હોય છે અને એ ફૂલ પાઇપલાઇનમાં જો અમે ઢાંકણું ખોલવા જઈએ તો બધું ગટરનું પાણી એ અમારા ઘરમાં આવી જાય એટલે અને એના કારણે અહીંનું જે લોકલ પાણી છે એ ગટર લેતી નથી। એટલે એ રજૂઆત કરીને અમે લોકલ એક પાઇપલાઇનની માગણી કરી, જેનું કામ ચાલુ થઈ ગયું છે। એટલે હવે એના ઉપર આવતા વર્ષે પણ અમે આશાવાદી છીએ કે આ વિસ્તાર આ બધી વાતમાંથી બહાર આવશે। પણ અમિતભાઈ, અત્યારે તમે કહું કે સીએમ સાથે તમે વાત કરી છે, આ પહેલા વર્ષે તો નથી, અનેક વર્ષોથી આ પ્રકારની સ્થિતિ છે અને અહીંયા પાર્ક કરેલા વાહનો હતા એ લોકોના ડૂબી ગયા છે। હવે 2 વ્હીલરનો ખર્ચો 20,000 થી 25,000 લોકોને આવશે, એટલે આ તો હાલાકી દર વર્ષની એમની છે। એટલે અગાઉ પણ કદાચ આ સિચ્યુએશન આવી હશે ત્યારે પણ તમે કંઈક વિચાર્યું હશે, ત્યારે પણ કંઈક પ્લાનિંગ કર્યા હશે ને આ વર્ષે પણ એ જ સિચ્યુએશન। એટલે કેટલા કલાકોમાં અથવા તો કેટલા દિવસમાં હવે લોકોને તમે બાંહેધરી આપી શકો કે આ હાલાકી નહીં પડે? બેન, આ ઓપરેટિવ બે બાબત છે। જે અત્યારે થયું એનામાંથી બહાર આવવું અને જે અમે કર્યું આ સેકન્ડ પાર્ટ છે। જે કર્યું એની ડ્યુ ડેટ જે છે એ ડ્યુ ડેટ સિવાય બેન કશું જ થવાનું નથી। એનું મે 2027 એ ગટર લાઇનની ડ્યુ ડેટ છે પતવાની અને અત્યારે તમે જઈને જોઈ શકો કે એ સ્પેશિયલ પાઇપલાઇન ફોર ધ શ્રીનગર એરિયા એ કામ ચાલુ જ છે, બરાબર। હવે એ જે પતશે ત્યારે જરૂરથી આ પ્રશ્ન નહીં થાય, પરંતુ એની સાથે અત્યારના પ્રશ્નને, પ્રજાને પડેલી હાલાકીને એની સાથે હું જોડવા માંગતો નથી। અત્યારે એનું કામ જે અત્યારના વરસાદ અચાનક, બેન હું તમને કહું 2005માં છેલ્લે આટલો વરસાદ પડ્યો, બરાબર। આ 23 વર્ષ પછી આટલો મોટો વરસાદ પડ્યો અને કુદરતની સામે કોઈ માનવ એવું ના કહી શકે, કોઈ તંત્ર એવું ના કહી શકે કે અમે સક્ષમ છીએ, બરાબર। 20 ઇંચ માટે કોઈ પાઇપ આ દુનિયામાં બની જ નથી, બરાબર કે નહીં? એટલે જે છે એમાંથી બહાર આવવાનું અને સામૂહિક રીતે બહાર આવવાનું વિષય છે। આપણો જે ગુજરાતી પ્રજાજન છે એને ખબર છે કે આ એક અચાનક ઊભી થયેલી પરિસ્થિતિ છે જેની સામે લડવું છે। એટલે સવાલ એ છે કે કુદરત સામે તો સૌ કોઈ લાચાર જ છે। એટલે હજુ જો એલર્ટ છે જ અમદાવાદમાં 2 દિવસ, હજુ 2 દિવસ આ જ પ્રકારે વરસાદ રહ્યો તો તમે વિચાર કરો કે અહીંના લોકો કેવી રીતે પછી રહેશે અહીંયા? બેન, માનવનું કામ છે લડવાનું, કુદરતનું કામ છે પ્રેમ આપવાનું ને કેર વર્તાવવાનું। જ્યારે કેર વર્તાવે ત્યારે એની સામે પ્રેમપૂર્વક લડવું, બરાબર। અમે લડીશું બધા અને બધા સાથે છીએ લડવા માટે। એટલે મૂળ મુદ્દો એ છે કે
અત્યારની આ 2-3 દિવસમાં જે એકદમ 0 સફાઈ સુધીની અમારી જવાબદારી છે અમે પૂરી કરશું. બિલકુલ. તો આ હતા ધારાસભ્ય અમિતભાઈ ઠાકર કે જેઓ કહી રહ્યા છે કે તેઓ લોકોની સાથે છે, લોકોને પણ આ કુદરતી પરિસ્થિતિ સામે થોડું લડવું પડશે અને તંત્ર તરફથી પણ એમને સપોર્ટ છે. લગભગ 2-3 દિવસની અંદર આ સિચ્યુએશન સામાન્ય થઈ જાય એવું તેઓ અત્યારે કહી રહ્યા છે, પરંતુ ખરેખર લોકોને ક્યારે હાલાકી મળે છે એ જોવાનું રહેશે. કેમેરા પર્સન નટવર પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9. તો સ્થાનિકોનો આક્ષેપ છે કે વેજલપુરના આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે અને આ વખતે તો ધોધમાર વરસાદ ખાબક્યો છે. દર વર્ષની એકની એક સમસ્યા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તસદી ન લેવાતી હોવાના આક્ષેપો અહીં ઉઠી રહ્યા છે. જ્યારે બી નાનો થોડોક બી વરસાદ પડે છે તોય આ જ પરિસ્થિતિ હોય છે અને આ આટલો મોટો વરસાદ પડ્યો તોય કાલે આ જ પરિસ્થિતિ હતી. અમિત ઠાકર 5 મિનિટ આવી અને બધાને કાઢીને જતા રહ્યા, એ પોતે શાંતિથી સૂવે છે. આ પરિસ્થિતિનું કોઈ નિદાન આવ્યું નથી. આટલા જીવનમાં અમારે જીવનની ખાવા પીવાની વસ્તુઓ લેવા આવી રીતે નીકળવું પડે તો કોઈ મતલબ જ નથી. તો આ સોસાયટી રાખવાની શી મતલબ? કારણ કે અહીંયાની લાખો પબ્લિકો છે અહીંયા રહેવાના.